शिव 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 शंभो महादेव शंभो। આ ઘડી ઘડી દોરીને તમે શું ભૂસી નાખો છો? સોમનાથને. અરે પણ કેમ? સોમનાથની તો ફિતરત જ રહી છે, ઘડીએ ઘડીએ ભૂંસાવાની ને પછી પેલા કરતાય વધુ સુંદર ઉપસી આવવાની. પણ જય શિવાનજી. જય શિવાનજી. કૃષ્ણાજી બાજી, આ શું મારા સોમનાથની આવી આવી ભૂંડી હાલત? આ જર્જરિત ખંડેરમાં જ્યોતિર્લિંગ જીવતું કેવી રીતે હશે? મહારાણી સાહેબ, વિધર્મીઓની પહેલા આ મંદિર સુવર્ણ કળશો, સાંકળો અને ઘંટડીઓથી શોભતું હતું. પછી તો શું બાજી? પછી ઘણા વિધર્મીઓની ઝેર ભરેલી નજર લાગી અને મંદિર લૂંટાણું. પણ આ શું છે? આ પાળિયો છે વીર હમીરજીનો. વીર હમીર? હા મહારાણી સાહેબ, અરઠીલાનો એ રાજકુમાર તરુણ વયે જમવા બેઠો ને જમતા જમતા ભાભીએ મશ્કરી કરી. અચ્છા? કે દિયરજી, આટલી ઉતાવળે કાં જમો છો? સોમૈયાની સખાતે જવું છે કે? ઓહો. અને એ જ વખતે વીર હમીરજી અને એના 200 રાજપૂતો યોદ્ધા નીકળી પડ્યા સોમનાથની સખાતે. રસ્તામાં વેગડાજી ભીલનો સાથ મળ્યો. એક ટાણું રોકાયા. ભીલે દત્તક લીધેલી દીકરી સાથે લગ્ન કર્યા ને સવારે અહીં સોમનાથમાં તો દોડધામ મચેલી. ભાઈઓ સાવધાન થજો. સુલતાનના સુબાવના આજે આપણે તલવારની ધારથી સામૈયા કરવાના છે. અરે સુલતાન, આ શું? માથા વગરનું ધડ રોકાયા વગર આપણા સૈનિકોની તલવાર નવરી કરે છે. યા હોલ બિલાખવત. અબ સુલતાન, ગળીવાળા દોરાથી ધડ અભડાશે અને હેઠું પડશે. એમ કરો. સુલતાન, આ મંદિરની જર જવેરાત તો તે લૂંટી લીધી. આ મંદિર પણ ભાંગી નાખ્યું. હવે તારી મેલી નજર આ શિવલિંગ પરથી હટાવી દે. પૂજારી, આંખમાં ખટકતો કાંટો તો કાઢવો જ રહ્યો ને મને આ સોમનાથ વર્ષોથી આંખમાં ડંખે છે. બાપ, શિવલિંગના બદલે અમે તને એક ના 2 ના 5 કરોડ દુકડા આપીએ. રૂપિયા લેવા કરતા મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા આવે છે. શિવલિંગ રેવા દે સુલતાન, શિવલિંગ રેવા દે. શું કહ્યું? શિવલિંગ તોડી નાખી? પણ કૃષ્ણાજી બાજી, ભારતના હૃદયમાં વસતા સોમનાથને સુલતાન ક્યારેય નહીં ભાંગી શકે. આ જર્જરિત સોમનાથના જીર્ણોદ્ધારનું બીડું મારે ઝડપવું રહ્યું. આ સાગર જળને માથે અડાડીને સંકલ્પ લઉં છું કે સોમનાથ ફરીથી ઊભું થશે.